જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હતું સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે બ્લોગ શરૂ કર્યો, પણ આ બાજુ હે ને તે પેલી બાજુ મારા હાઉમાં ચીકુડી વાઢું, એટલે આ જો મૂઢો કરી રહી અદ્દર. તો લાઈન નાખવું પડે, તો જો પોણીએ પાઈ દીધું હતું, નાખ્યો ખરું, પણ આમ ચીકુડી નાખવાનું ટાઈમ થઈ ગયો ને એટલે હે ને આ બાજુ પૂડો રાખી રહી. દક્ષિણ પપ્પા જોઈએ તો મોટર ચાલુ કરવા, અને આપણે હોય કને તગારું લઈને જો હું ચીકુડી લેવા બોલે તો લાઈન નાખી દઉં. હું તો હે ને મોટી મોટી થઈ ગઈ હતું, મસ્ત વાટતા ફાવે. તો મેં તો વાડી નહીં, પણ વાડી ડાલું. જો જય માતાજી. જય માતાજી. થોડો વાઢાઈજી થોડો એ વાટ ડાલી ને આપણે ઘેર લઈશું. દક્ષિણ પપ્પા તો આવી ગઈ. તો મેં હે ને આ બાજુ ચીકુડી અડધી મેળ દીધી, અડધી પેલણ નાખી, અને આમ હે ને આ બાજુ દક્ષિણ પપ્પા પાસે જવું. અમારા હાથમાં જશું ના ઘેર. તો જો એ બાકોક જોઈ રહી ખેતરમાં હું થી હું નહીં. તો જો આપણે તમને કીધું હતું કે હું મસણા કર્યા અહીં, તો બહાર આવી જાય અહીંયા. જો આવરા થયા. દક્ષિણ પપ્પા આ કોક હેડી હે ને એ બધું અહીં જો તોથી તે વયથી ચોથી વાત પાડી. હા, આમાં રોજ રૂ હોય તો એ અને બુંડો હોય તો પણ પગ મોટા હે ને એટલે પેલી નીલ ગાય કહેવાય ને એના પગ લાગે. કારણ કે અમારે હે ને એ નીલ ગાયો આ દિવેલા રહ્યા અને કપા રહ્યા ને એટલે મોય હે ને બેહી જ રેલી હોય. આપણે વસંતાનો જઈએ તો વસંતાની ભરકી ના હોય તો આપણને બીક લાગી જાય છે. હું જુઓ ક્યાં જય માતાજી મિત્રો. જો આપણે સના વાયા હતા ને, સના હું કીધું જાય પણ અમુક જગ્યાએ થોડો વાય ચારદારા મતલબ રાહ જોઈએ આપણે નીકળી જાય તો બરોબર હે. અમુક જગ્યાએ જે વાય હે ને પછી એટલે અમુક જગ્યાએ હું ઊંડા પડેલા હોય એટલે નહીં ઊંડા પડેલા હોય ને વધારે માટી વળી ગઈ હોય ને એટલે હજુ નેકરે નહીં. અમુક થોડા નેકર જોવાય, થોડા દેખવા જો બનતા સુધી નેકરી તો જઈ ગોયા તો નીસ કરવા પડે. જો આ વાસા નહીં અમારે આવું હે. આ સાલ જ વાયુ ની કયા હેતર તો એ પોણી મળ્યું ને એટલે વાયુ પાછું. હા, તો મિત્રોને બધાને એમ થાય ને કે આ બહુ વરસાદ કતો વાવતો હોય, પણ હે ને અમને આ સાલ નવાઈ જેવું તેમાં લાગે ને કે આ પહેલી વાર શિયાળુ ખેતી અમે કરીએ છીએ. કારણ કે સોમાં તો જે વાઈ દઈએ ને પાકે કારણ કે વધારે વહરાત પડે તો તમને બધાને ખબર જ હોય કે મળ્યું તો મળ્યું ને એવું બધું હોય. પણ આ પાણી મલાયું હતું ને એટલે આ સાલ હે ને સણા કરે. જો હું કહું આજુબાજુ કૂવા ને એવું હોય ને એને પાણી હોય, એક બે કૂવા એ જ આટલા થોડું પાણી થઈ રહે તો મળી જાય તો લઈ લઈએ ને થોડું ઘણું વાવેતર કરી દઈએ. તો જો સોનાને તો ઓછું પાણી હોય તો થઈ જાય. આપણે જે પાણી લીધું એ ભાગમાં લીધું, આપણે જેમાંથી જે પાક એ ત્રીજો ભાગ હાલવાનો પાણીનો. હા, એવું જ હોય અમારે તો એવું જ ચાલે. કારણ કે પાણીનો ભાગ જે થતો હોય ને એ આલ દઈએ. તો જો આવી રીતે સણા હતા કોક જોવા. અને મેં તો ચીકુડી બુકુડી લાવી અને પછી આ બજાવી દીધા. દક્ષિણ પપ્પા ઓટો મારતા હતા તેમાં ફટોફટ ખાવાનું બનાવો જોઈ લીધું. ભૂખ લાગી છે વેરા હતું બનાવો તો હેડો આપણે ખાવા બનાવું. તો જોઈએ લીધું, ફરીએ લીધું. આપણને એટલી બધી ખેતીમાં તો ખબર નથી પડતી, પણ જોઈ લઈએ ને ઓટો મારી લઈએ આવીએ ને તો. કારણ કે તો છેક લગન હેડેલો હતો ને એટલે પછી જોવાનું રાગ નતા હમણાં જોઈ લીધી. અને જઈએ હું બનાવવાનું કહી દે હેડો ફટોફટ. આમ તો શિયાળો જો મિત્રો હે ને બધી કામગીરી ચાલુ થઈ ગઈ. હા, તે તમારી ફરમાઈશ હોય થેપલા બનાવવાથી પછી થેપલામાં તો નાખ્યા તો ઘણું બધું નખાય, પણ ઘેર જે હતું ને એ નાખ્યું. ઘેર જે હતું ને એ નાખ્યું.
તો જો આપણે આ થોડી ડુંગળી મોરી દીધી છે અને આ થોડો જો મેથું તો થઈએ નથી આ એક પોનો હતો ને આ સૂટી લાવી ઉપાડી તો નથી ઉપાડી અને આ થોડો મરસો હે તો 2-4 આપણે મરસો મરી દેવું બધા નહીં મળ્યું 2-3 મળ્યું એટલે એના લીધે હે થોડું સારું આવે ટેસ્ટ ને મોરું 1-2 મોરો તો શિયાળું આવે ને એટલે આવું બધું ખાવાનું હલ થાય ને કઈ તો જો આપણે મોળીને તૈયાર કરી દીધું આ મેથી અને થોડા નાના ધોણા હતા ને તે ઉપાડીને આપણે બબે પણ મિક્સ કરે ભેગો અને આ ડુંગળી રી આ લીલો મરચો રહ્યો અને આ મસાલિયું ડબલું આપણે હાથી લઈને બેસી જઈએ તો બધું માપે બધું નાખી દેવું તો જો પહેલાં મેથીથી શરૂઆત કરીએ ધોના મેથી મરચો તો જો બધું નાખવાનું છે એટલે નાખી દઈએ તો આમાં હે ને આપણે જેટલું આપણે મરચું ખાતા હોય એટલું નાખી દેવું અને આ ધણા જીરું પાવડર અને હળદર અજમો નાખવાનું અમારે ખાવાળા જણને પૂછવું પડે અમુકને કેવું હોય કે મોય આપણે તલને એવું નાખીએ ને તો એ સારું પણ અમારા દક્ષિણ પપ્પા 2-3 જણો નીખવાય ને એટલે આપણે એવું નહીં નખાય એવું થાય જો આપણે તલને નથી નાખવાનું તો આપણે અજમો નાખી દઈશું અને આ નાખ્યું થોડું ઘણું જીરું અને મેઠું મીઠા મળી નાખજો ઢોકણ મળી નાખ આપણે થોડું માપે હે ને મીઠું નાખી દેવું અને આમાં મોયણમાં ઘણો તેલ પાડ્યું પણ મેં પાડતી નથી એમને એમ જ બધું સાદું જો આપણે બધાની અલગ અલગ રીત હોય મેં જેવી રીતે બનાવું એવી રીતે નાખ્યું બતાવી થોડું આપણે લોટ બાંધી દઈએ ને પછી થેપલું બનાવીને તમને બતાવીએ તો આપણે જો લોટ બાંધી દીધો તો અને કાયરાના નખરા જુઓ તો આપણે બનાવીએ દીધા અહીં જુઓ ખાસા બધા અને માં થોડુંક 2-3 રોટલોનો લોટ તો બનાવી દઈએ તો જો શિયાળો ચાલુ થઈ ગયો તો તમે બધા બનાવીને ખાઈ લેજો તું બોલ ને હેડ પછી મેં બોલું હેડ હા ત્યાં મારા કાયરા બોલી ચાલ હેડ બોલ હેડ ઈ ના મેં બોલું ને એટલે જ બોલવું હોય જો હા તો તું બોલ દે હેડ મેં પછી બોલું હેડ ચાલ બોલ દે હેડ જો કાયરા હે ને આવાજ નખરા કરે હા રાધે રાધે કર દે બેટા રાધે રાધે કરી દે હા જય માતાજી તો જો કાયરા આવી જહી તો તમે બધા શિયાળો ચાલુ થઈ ગયો તો બનાવીને ખાઈ લેજો આ મેથીવાળા થેપલા મેં તો આ શરૂઆત આજથી જ કરી દીધી હે આમ ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ તો અમારે તો હોય શું કે આપણે તો મેથીવાળો રોટલો બનાવ્યો અમારે એમ કહેવાય કરે થેપલા કે ઘણો હોય અલગ અલગ રીત હોય તો જો આપણે દહીં થોડું મોરું તેને હાથે ખાઈ લે હું વાલોરનું શાક મકાઈનો રોટલો તો હેડો આમાં બની જવા આવ્યા હું તો આ થોડુંક જ લોટ બનાવી દઈએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી બાય બાય કહી દે બેટા ટાટા કહી દે